નમસ્કાર વહાલા દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં હજુ પણ 48 કલાક ઠંડી પડશે। રાતોરાત તેલના ભાવમાં જબરદસ્ત ઘટાડો, દરેકને મળશે 10,000 રૂપિયાની ભેટ। તો હવે તમારા કામો પણ અટકશે નહીં। ઇન્કમ ટેક્સ મને મળશે મોટી રાહત। હવે મફતમાં સારવાર થશે બંધ। લાયસન્સને લઈને મોટો નિર્ણય। કિસાન સંઘનું આંદોલન કરાયું સ્થગિત। ખેડૂત આંદોલન બંધ રાખવામાં આવ્યું। નવા વર્ષમાં લોન થશે સસ્તી। ફાસ્ટેગના વાપરનાઓ એલર્ટ થઈ જજો। હવે આ રાજ્યમાં પણ મહિલાઓને 10,000 રૂપિયાની સહાય મળશે। આ તમામ નાના મોટા અને અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં જો મિત્રો કિસાન સમાચાર ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત રાજ્યમાં આવનારા 48 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે ઠંડી પડવાની મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસ દરમિયાન સવારના સમયે તાપમાનમાં ભારે ઘટાડો થાય છે અને ગુજરાતમાં અત્યારે હાડ થીજવતી કાતિલ ઠંડીનું મોજું અત્યારે સમગ્ર રાજ્યમાં ફરી વળ્યું છે। જ્યારે ગુજરાતમાં અત્યારે ઉત્તર પૂર્વના કાતિલ ઠંડા પવનો ફૂંકાતા અત્યારે ગુજરાત રાજ્યના લોકોએ હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે। હવામાન મિત્રો વિભાગ દ્વારા પણ આગામી 48 કલાક સુધી કડકડતી ઠંડી પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે કચ્છનું નલિયા 4.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ બન્યું છે। સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો રાજકોટમાં 9.5 ડિગ્રી અને ઉત્તર ગુજરાતના ડીસામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રાતોરાત તેલના ભાવમાં આવ્યો જબરદસ્ત કડાકો। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં નવી મગફળીની મબલક આવક થઈ રહી હોવા છતાં ખાદ્ય તેલ બજારમાં સિંગ તેલના ભાવમાં અણધાર્યો અને એવો જબરદસ્ત કહી શકાય તેવો મોટો વધારો નોંધાયો છે। અત્યારે ખાસ કરીને વાત કરીએ તો લગ્નની સિઝન આવનારા દિવસોમાં શરૂ થવાની છે અને 12માસી સિંગ તેલ ભરવાની સિઝન વચ્ચે આ ભાવ વધારો ગૃહિણીઓ માટે મોટી મોંઘવારીનો આકરો ડામ બનીને સાબિત થયો છે। ડબ્બા દીઠ 210 રૂપિયાનો જબરદસ્ત ઉછાળો આવ્યો અને સૌરાષ્ટ્રના તેલ બજારના અહેવાલ મુજબ 15 કિલોગ્રામ સિંગ તેલના ડબ્બાનો ભાવમાં અત્યારે 210 રૂપિયાનો વધારો ઝીકી દેવામાં આવ્યો છે અને તેલનો ડબ્બો 15 લીટરનો 3,000 રૂપિયાના ભાવે પહોંચી ગયો છે। ત્યારબાદના સૌથી મોટા સમાચાર, દરેક વ્યક્તિઓને મળી જવાની છે 10,000 રૂપિયા સુધીની ભેટ। દરેક વ્યક્તિઓ આ ખાસ સમાચાર ધ્યાનથી સાંભળે। શું તમે જાણો છો કે તમારા બેંક ખાતામાં બેલેન્સ 0 હોય તો પણ તમે પૈસા ઉપાડી શકો છો? હા મિત્રો, આ વાત શક્ય છે। પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલાવવામાં આવેલા ખાતા ધારકો છે તેમને 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટની સુવિધા PM નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવી રહી છે। આ સુવિધા ખાસ કરીને આકસ્મિક અથવા કટોકટીના ખર્ચ માટે અત્યંત ઉપયોગી છે। ઓવરડ્રાફ્ટ એટલે શું? ઓવરડ્રાફ્ટ એટલે કે જો તમારા ખાતામાં પૈસા ન હોય અથવા બેલેન્સ 0 હોય તો પણ તમે બેંકમાંથી એક નિશ્ચિત રકમ ઉપાડી શકો છો અને સરકાર દ્વારા અત્યારે ગરીબ લોકોને અને પ્રધાનમંત્રી જનધન યોજનાના ખાતા ધારકોને સરકાર દ્વારા 10,000 રૂપિયાની આ ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવી છે। ત્યારબાદના મોટા સમાચાર, તો હવે તમારા કામો પણ નથી અટકવાના। ગુજરાત રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો અને હવે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે। 32 સિટી સિવિક સેન્ટર મહીસાગર જિલ્લાના બાલીસિનોર ખાતે સરકારે અત્યારે લોકોને ભેટ આપી છે। નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળે સરળતાથી મળી રહે તેવી સિટીઝન સેન્ટ્રિક સર્વિસીસ ઇઝ ઓફ લિવિંગ
નો આશ્રય આ સિટીને આપ્યો છે, એટલે કે સામાન્ય ભાષામાં સમજીએ તો સરકાર દ્વારા અત્યારે મહાનગરપાલિકા દ્વારા અત્યારે લોકોને કોઈ પણ પ્રકારનો નાનો મોટો પ્રસંગ કરવા માટે સરકાર દ્વારા અત્યારે કોમ્યુનિટી હોલની સુવિધા આપવામાં આવી છે અને ત્યારબાદ સરકાર દ્વારા કોઈ પણ સરકારી કાર્યો છે તેઓ અટકે નહીં તે માટે સરકારે અત્યારે શહેરની બરાબર વચ્ચે અત્યારે આ માટે ઓફિસો ખોલી છે અને મદદ કેન્દ્રો ખોલ્યા છે. ઓનલાઈન સુવિધા સરળતાથી મળે તે માટે વન સ્ટોપ શોપ તરીકે સિટી સિવિક સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, જો તમે ઇન્કમ ટેક્સમાં મળશે મોટી રાહત. બજેટ 2026માં મધ્યમ વર્ગ માટે ટેક્સની રાહત શક્યતા છે. ટેક્સ ફ્રી આવકની મર્યાદા 13 લાખથી વધારીને 15 લાખ થઈ શકે છે. નવા ટેક્સ રેઝિમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન 75,000થી 1 લાખ સુધી થઈ શકે છે. જૂના રેઝિમમાં સેન્સેક્સ BODની મર્યાદા 1.5 લાખથી 2 લાખ રૂપિયા કે 2.5 લાખથી એક સેક્શન 800થી 25,000થી લઈ 50,000 થઈ શકે છે. NPSમાં ટેક્સ લાભ અને LTCGની મુક્તિ મર્યાદા 1.25 લાખથી 1.5 લાખ કે 2 લાખ રૂપિયા સુધી થઈ શકે છે, જેથી સામાન્ય વર્ગના લોકોને આવનારા દિવસોમાં સરકાર દ્વારા બજેટમાં મોટો ફાયદો પહોંચાડવામાં આવી શકે તેમ છે. ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, હવે તમામ લોકોને મફત સારવાર થશે બંધ. કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજના ગરીબ અને મધ્યમ વર્ગ માટે સ્વાસ્થ્ય સુરક્ષાનું મોટું કવચ છે, પરંતુ હવે તેના નિયમોમાં ઘરખરમ ફેરફાર કરવામાં આવ્યા છે. સરકારે સારવાર પ્રક્રિયામાં પારદર્શિકતા લાવવા માટે કડક વલણ અપનાવ્યું છે. નવા નિયમો મુજબ હવે દરેક લાભાર્થી માટે આધાર કાર્ડ આધારિત eKYC કરાવવું ફરજિયાત સરકારે કર્યું છે. જો તમારું eKYC બાકી હશે તો તમને નવું કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે નહીં અને જૂના કાર્ડમાં પણ હોસ્પિટલમાં સારવાર અટકાવી દેવામાં આવશે. એટલે કે સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ દ્વારા ડોક્ટરો અને કાર્ડ ધારકો વચ્ચે જે પણ પ્રકારના ફ્રોડ હાલતા હતા તેઓને રોકવા માટે સરકારે અત્યારે આયુષ્યમાન કાર્ડનું પણ રેશન કાર્ડની જેમ eKYC ફરજિયાત કરી દીધું છે. ત્યારબાદના મોટા સમાચાર, લાયસન્સને લઈને સરકારનો મોટો નિર્ણય. હવે સંપૂર્ણ કૌશલ્ય હશે તો જ તમને મળી શકે તેવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI આધારિત સિસ્ટમ સરકાર લાવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી જે રીતે અકસ્માતના બનાવો બને છે તેમાં વાહન ચાલક પાસે લાયસન્સ હોવા છતાં તેની વાહન ચલાવવાની ગુણવત્તા ક્ષતિયુક્ત હોવાનું બહાર આવ્યું છે, જે કેમેરા થકી નિવારી શકાય છે. કેટલીક RTOમાં ઓળખીતાઓને લાયસન્સ આપવામાં આંખ આડા કાન કરી દેવામાં આવે છે, તે પણ બધું બંધ થાય તેવી પ્રફુલ્લ વ્યવસ્થા AI સિસ્ટમ થકી ઊભી કરાશે. આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ત્યારબાદ સંભવત 15 ડિસેમ્બર પછી 2 and 4 વ્હીલર સહિતના વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ લાયસન્સ AI આધારિત સિસ્ટમ દ્વારા આપવામાં આવશે. કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ અનુપમ આનંદે જણાવ્યું કે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર ફિટ કરવામાં આવેલા 17 કેમેરાઓ ટેસ્ટ આપનાર અરજદાર ઉપર દરેક મુમેન્ટ ઉપર અત્યારે બાજ નજર રાખશે અને રેકોર્ડ કરશે અને ત્યારબાદ જ તેઓ 100% પરિણામ આપીને તેઓને લાયસન્સ આપવામાં આવશે. ત્યારબાદના મોટા સમાચાર, કિસાન સંઘનું આંદોલન કરાયું સ્થગિત. ગુજરાતના ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા આગામી 12 જાન્યુઆરીએ ગાંધીનગરમાં મહા આંદોલનની ચીમકી આપવામાં આવી હતી, પરંતુ હવે તેને હાલ પૂરતું સરકાર દ્વારા પણ સ્થગિત કરવામાં આવ્યું છે. કિસાન સંઘના મહામંત્રી RK પટેલ સત્તાવાર જાહેરાત કરી છે કે સરકાર સાથેની સકારાત્મક બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કૃષિ અને ઉર્જા મંત્રી સાથેની બેઠકમાં ખેડૂતોની 12 મુખ્ય માંગણીઓ સરકારે અત્યારે સ્વીકારી લીધી છે, જેના કારણે અત્યારે 12 જાન્યુઆરીએ જે કિસાન સંઘનું આંદોલન થવાનું હતું તેઓને પાછું ખેંચી લેવામાં આવ્યું છે.
ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, ખેડૂત આંદોલન બંધ રાખવામાં આવ્યું તેને લઈને સામે આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ચાલી રહેલા વિવાદનો અત્યારે અંત આવ્યો હોય તેમ જાણવા મળ્યું છે. આગામી 12 તારીખે ભારતીય કિસાન સંઘ દ્વારા ગાંધીનગર ખાતે યોજાયેલ આંદોલન હવે સરકારે પણ સ્થગિત કરી દીધું છે. કિસાન સંઘના પોસ્ટ અંગે સત્તાવાર જાહેરાત કરતા કિસાન મંત્રી આર.કે. પટેલે જાણ કરી છે કે આ કાર્યક્રમ રાજ્યભરમાંથી અંદાજે 70,000 જેટલા ખેડૂતો એકઠા થવાના હતા અને કિસાન સંઘના મહામંત્રીના જણાવ્યા મુજબ જે સ્થળે આંદોલન થવાનું હતું તે વિસ્તાર પ્રધાનમંત્રી અને જર્મનીના વાઇસ ચાન્સલરના રૂટની નજદીક હતો. આંતરરાષ્ટ્રીય મહાનુભાવોની મુલાકાત અને સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સંઘ દ્વારા આ કાર્યક્રમને મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આંદોલન સ્થગિત થવાનું બીજું અને સૌથી મોટું કારણ સરકારનું હકારાત્મક વલણ છે. આ બેઠકોમાં ખેડૂતોની કુલ 12 જેટલી માંગણીઓ પર સરકારે અત્યારે સહમતિ દર્શાવી દીધી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, નવા વર્ષમાં લોન થશે સસ્તી, EMIની પણ રાહતની આશા. નવા વર્ષમાં આરબીઆઈ વ્યાજદરમાં 0.50% ઘટાડો કરી શકે, જેનાથી હોમ લોન અને ઓટો લોન સસ્તી થશે. IIFL કેપિટલ રિપોર્ટ મુજબ 2025માં 1.25% ઘટાડા છતાં હજુ સુધી દર ઘટાડવાની શક્યતા છે. રેપો રેટ અને કોર ઇન્ફ્લેશન વચ્ચેનો તફાવત 2.8 છે, જે સરેરાશ 1.1 કરતાં વધુ હોવાથી રેટ કટના સંકેતો આપે છે. આ નિર્ણય સામાન્ય માણસોના માસિક હપ્તા એટલે કે EMI પર મોટો અસર જોવા મળશે.